પ્રણામ. સુવિચારોની દીવાદાંડી. સંક્ષેપ અને સંકલન શ્રી નવીનભાઈ શાહ. સમય ખરાબ હોય તો મહેનત કરજો, સમય સારો હોય તો મદદ કરજો. જિંદગી રોજ તમને શીખવે છે કે જીવતા શીખ. એક સાંતા 13 તૂટશે પણ જીવતા શીખ. શબ્દો તો રાત પડતા સૂઈ જાય છે, વિચારોને જ આખી રાત જાગવું પડે છે. શબ્દો પાસે અર્થ જરૂર હોય પણ અર્થઘટન મન પાસે જ હોય છે. એક નાનકડી વાર્તા અહીંયા યાદ આવે છે. મહાવીર સ્વામીના જીવનમાં સરસ મજાની આ વાર્તા એવી છે કે એક બહુ ફેમસ ચોર હતો એ વખતે. એનું નામ હતું રોહિણીયો ચોર. અને ક્ષણિક રાજા એટલે બિંબિસાર જેનું હિસ્ટોરિક નામ છે, રાજાનું શાસન હતું. અને જેમ અકબરના નવરત્ન કહેવાય એમાં એવા ઘણા રત્નો ક્ષણિક રાજા પાસે બી હતા, અને એમાં એક હતા અભયકુમાર. આ ચોરને પકડવાનું કામ એમને આપવામાં આવ્યું. હવે આ રોહિણીયા ચોરને એક શિખામણ એના પિતાએ આપી હતી કે ભાઈ તું બધું કરજે, પણ આ જે મહાવીર છે ને એનું વ્યાખ્યાન ચાલતું હોય ત્યાં બિલકુલ એના એક શબ્દ પણ સાંભળતો નહીં. રોહિણીઓ કે જરૂર. પણ એક દિવસે આમ જ એક જગ્યાથી પસાર થતો અને ભગવાન સમાવસરણમાં કંઈક બોલી રહ્યા હતા, અને ન સાંભળવા છતાં એને એક વાક્ય એના કાને પડી જ ગયું. ખેર એ તો ત્યાંથી નીકળી ગયો. સસ્પિશનના આધારે અભયકુમારે એને પકડ્યો. પકડ્યા પછી આખું એક ત્રાટક રચ્યું હતું કે એને જાણે સ્વર્ગલોકમાં ઊભો કર્યો હોય, કારણ કે એને બેભાન જેવો કર્યો હતો. ને જ્યારે જાગ્યો તો એને લાગ્યું કે હું ક્યાં આવી ગયો આ. ત્યારે પછી એને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે ભાઈ હવે તું અહીંયા પરલોકમાં આવી ચૂક્યો છે ને હવે આગળનું તારું ડિસિઝન લેવામાં તારે તે ત્યાં શું કર્યું એ બધું સાચે સાચું કહેવું પડશે. એના બેઝિસ પર ડિસિઝન થશે. આ દેવલોક છે. તો અચાનક એને યાદ આવ્યું કે મહાવીરે તેમના પ્રવચનમાં કહ્યું હતું કે દેવોના પગ જમીનથી અદ્ધર રહે છે, અથવા એમની આંખોના પલકારા નથી થતા. બેમાંથી એક હતું, મને પૂરું યાદ નથી. પણ આણે જોયું કે આમાંનું કંઈ જ ત્યાંના જે દેવ હતા એમાં કોઈને બધા જમીન પર જ હતા પગ, આંખોના પલકારા પણ થતા હતા. એટલે આ સમજી ગયો કે આ ત્રાટક છે. અને એને કહ્યું કે નહીં ભાઈ, હું તો બહુ સીધો સાધો માણસ છું, મેં કંઈ કર્યું નથી. અને એમ કરતાં બચી જાય છે. પણ એ શબ્દો પાછળથી રોહિણીયાના જીવન પરિવર્તન માટે ખૂબ જ ઉપયોગી નીવડ્યા. કે એક ન સાંભળવા છતાં સંભળાઈ ગયેલા એક સદવાક્ય એનું જો જીવન બચાવી શકે તો મહાવીરનું સંપૂર્ણ જ્ઞાન એને ક્યાંથી ક્યાં પહોંચાડી શકે. બસ તો શબ્દોનો સાર આ જ છે. સફળ થવું હોય તો મહેનત કરવી પડે છે, બાકી નસીબનો રોટલો તો કૂતરાને પણ મળે છે. શંકા મુસીબતોનો પહાડ નિર્માણ કરે છે, જ્યારે વિશ્વાસ પહાડોમાંથી પણ રસ્તાનું નિર્માણ કરે છે. જોયાનું ઝેર, સાંભળ્યાની ગેરસમજ અને વાણીનું વિષ જીવનમાં
ગમે ત્યારે વાવાઝોડું લાવે છે. સારા માણસો શોધવા જઈશું તો થાકી જઈશું, પરંતુ માણસમાં સારું શું છે તે શોધીશું તો ફાવી જઈશું. સારા બનવા માટે એવી રીતે પ્રયત્ન કરો જેવી રીતે રૂપાળા દેખાવા માટે પ્રયત્ન કરો છો. સારા માણસની કિંમત 2 વખત તો થાય જ છે. એક ગરજ હોય ત્યારે અને બીજું ગેરહાજર હોય ત્યારે. આદેશ આપવાને બદલે ઉપાય આપો, કામ સરળ થઈ જશે. ફરીથી, આદેશ આપવાને બદલે ઉપાય આપો, કામ સરળ થઈ જશે. સાંભળવાથી પ્રશ્ન હલ થાય છે અને સંભળાવાથી પ્રશ્નો વધે છે. અમુક માણસો આપણને પોતાનો તો માને છે, પણ પોતાની અનુકૂળતા અને જરૂરિયાત પ્રમાણે. જીવનમાં બીજાની ખુશી માટે ઈશ્વર આપણને નિમિત્ત બનાવે એ જ શ્રેષ્ઠ કર્મ છે. ધીરજ અને સહનશીલતા કમજોરી નથી હોતી, એ તો અંદરની તાકાત હોય છે જે બધા પાસે નથી હોતી. મનને મનાવી લેશો તો બીજા કોઈને મનાવવાની જરૂર નહીં પડે. મોટેથી બોલવું, ઝડપી બોલવું, સતત બોલવું એ ત્રણેય ખરાબ ટેવ છે. ખોટું બોલવાનું સહેલું કરી દે છે. બીજાને આનંદિત જોઈ ખુશ થવું એ નિરોગી મનનું લક્ષણ છે. તો બસ શબ્દોનો સાર અહીંયા પૂર્ણ થાય છે. એના સાર રૂપે આપ આનંદિત રહો અને પરમાત્માની આજ્ઞામાં રહો, એ જ શુભકામના સાથે નાસિકથી અમિતના જય જિનેન્દ્ર.